बोलिए भागवत स्वरूप भगवान की जय। ओम श्री परमात्मने नमः। ओम श्री पुराण पुरुषोत्तमाय नमो नमः। ओम नमः पार्वती पतये हर हर महादेव हर। विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लंबोदराय सकलाय जगत्पिताय नागाननाय श्रुतियज्ञ विभूसुत्याय गौरीसुताय गणनाथ नमो नमस्ते। ओम श्री गणेशाय नमः। आपने एम થાય કે આ ગણેશજીનો લાંબો મંત્ર પણ એનો રાગ બહુ પ્રિય છે હાજી હાજી, અને કોઈ અક્ષર એમાં કદાચ આ મંત્ર અઘરો પડે તો ભૂલ થઈ જાય તો ભગવાન તો એમાં કાંઈ પડતા નથી, એ તો સુલટું કરી લે છે. અને ગણેશજીને તો એવી ટેવ જ છે અગાઉથી જ. વ્યાસ ભગવાને 18,000 શ્લોકમાં ભાગવતનો વિસ્તાર કર્યો ત્યારે ગણેશજીને લખવા માટે બોલાવ્યા હતા. અને ગણેશજીએ શરત એવી વ્યાસ ભગવાને એવી શરત રાખેલી કે હે ગણેશજી, તમે હું ભૂલ કરું તો તમારે એ શ્લોક સુધારીને ભૂલ વગરનો કરીને પછી લખવો. એટલે ગણેશજીને તો ભાઈ આ બીજા કોઈ દેવ કે બીજા કોઈ ભગવાન કે બીજા કોઈ પ્રાગટ્યો એમને આવી ક્ષમતા હોય એવું ક્યાંય નથી લાવતું, પણ ગણેશજીને આવી ક્ષમતા છે એવું ભાગવત કથામાં આવે છે. ભાગવત કથા આપણે આ વિસ્તારથી અને વિગતવાર આપને કહેવાની છે અને સંભળાવવાની છે. આપણે બધા આ કથા સાંભળીએ અને ભગવાનનું ચિંતન કરીએ તો પરમ કૃપાળુ પરમાત્મા આપણી ઉપર દયા કરે છે. અસ્તિ સ્વસ્તરુણી કરાગ્ર વિગલાત કલ્પ પ્રસૂના પ્લુતમ વસ્તુ પ્રસ્તુત વેણુનાદ લહેરી નિર્વાણ નીર વ્યાકુલમ સ્વસ્ત શસ્ત્ર નિબંધની વિવિલસદ ગોપી સહસ્ત્રાવૃતમ હસ્તન યસ્ત
ન તાપવર્ગમ અખિલો દારમ કિશોરાત કૃતિ. આપણે સૂર્યનારાયણ ભગવાનને ખાસ પ્રાર્થના કરવાની એ એટલા માટે કે જ્યાં સુધી સૂરજનારાયણ ભગવાન હાજર હોય, સંપૂર્ણ રીતે પ્રકાશિત હોય, ત્યાં સુધી છાંટોય ન પડે વરસાદનો. આપણે તો એવું ઈચ્છીએ કે આજુબાજુમાં બધા રમત રમે, આજુબાજુમાં કથા થાય, અને જો આમાં અને તમે લોકો સાંભળો તો આમાં કાંઈ તકલીફ જો કરે ઇન્દ્રદેવ વરસાદ વરસાવીને, તો ભાગવતમાં આવે છે કે ઇન્દ્ર એને તો બહુ વરસાદ, અરે સામર્થક મેઘ એને આદેશ કરી દીધો હતો કે આખા વ્રજને ડૂબાડી દો, મારી નાખો. ત્યારે ઇન્દ્ર ભગવાન એવું કરી શકે છે. અને આપણી કથા એમાં જ ઇન્દ્ર ભગવાન એવું કરી શકે. અને આપણે કાંઈ કરી ન શકીએ એમને. આ તો કૃષ્ણ પરમાત્મા એનું પ્રાગટ્ય. તો એટલે આપણી કથા ચાલુ તો આપણે કરી દીધી, અને કથા આપણો સંકલ્પ એવો છે કે ભલે તમે 4 જ હોય, પણ જેટલી થઈ શકે એટલી કથા આપણે કરવાની છે. આગાહી ને પવન ને વાદળા ને આ તો આપણને ભગવાન સિવાય કોણ આ વરસાદ, આ તકલીફ, આ અટકાયત એમાંથી કોણ બચાવી શકે? ભગવાન જ. તો ભગવાનની કૃપા થાય એના માટે હરિસુંદર નંદ મુકુંદા હરિનારાયણ હરિઓમ. હરિસુંદર નંદ મુકુંદા હરિનારાયણ હરિઓમ. હરિ કેશવ હરિ ગોવિંદા હરિનારાયણ હરિઓમ. હરિસુંદર નંદ મુકુંદા હરિનારાયણ હરિઓમ. આવો રે ગાઓ રે, આવો રે કાના રે. વનમાલી મુરલી ધારી ગોવર્ધન ગિરિવરધારી. વનમાલી મુરલી ધારી ગોવર્ધન ગિરિવરધારી. નિત નિત કર માખન ચોરી ગોપી મનહારી. આવો રે
रास रचाओ रे गोकुल के प्यारे हरि सुंदर नंद मुकुंदा हरि नारायण हरि ओम हरि सुंदर नंद मुकुंदा हरि नारायण हरि ओम। આપણે વાલા ભક્તો સુંદર મજાનો શ્લોક બોલીએ, તમે બોલો અને પછી આપણે કથાની શરૂઆત આજે વહેલી કરવી. પછી કોઈ આ મેઘરાજા એને કથામાં રસ જાગે અને આપણને અટકાયત ન કરે તો આપણે હમણાં અડધી કલાકમાં કથા એ આપણે કહીશું અને પછી આપણને સંતોષ થઈ જશે કે આજે આપણે નિત્ય ભાગવત અંતર્ગત ભગવાનની ભક્તિ તો કરીને કરી. એ જ આ ભગવાનની કૃપા ભાઈ. નહીતર તો લાખો સ્વયંસેવકો હોય પણ શું કરે, જ્યારે વરસાદ અને પંડાલમાં પણ પાણી ભરાઈ જાય, આપણે એવી તો તકલીફ રહેવાની જ છે કે કથા વચ્ચે છે જગ્યામાં પાણી 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 પાણી. તો આપણે ભક્તિ કરવી એ જ આપણો આશય છે. અને સુંદર મજાનો શ્લોક આપણે બોલીશું ને શ્લોક. ગતમ પાપમ ગતમ દુઃખમ ગતમ દરિદ્ર એવ ચ આગત સુખ સંપત્તિ પુણ્યોહમ તવ દર્શનમ પુણ્યોહમ તવ દર્શનમ સશંખચક્રમ સકિરીટકુંડલમ સપીતવસ્ત્રમ સરસીરુહે ક્ષણમ સંહારવક્ષ સ્થલ કૌસ્તુભ શ્રિયમ નમામિ વિષ્ણુમ શીર્ષા ચતુર્ભુજમ. હા, પરમાત્માને પ્રિય મંત્ર છે આદિશક્તિ અને વિષ્ણુ પરમાત્મા. એમની કૃપા તો જ આપણે અને આપણે ગમે તેમ કરીને, કારણ કે આજે કથા શરૂ કરવાની એ એવી રીતે કરવાની કે ગર્ગાચાર્ય એમણે નામકરણની વિધિ કરી, કૃષ્ણ બલરામજીના નામ પાડ્યા અને 56 ભોગ એ બનાવ્યા. આચાર્યશ્રીએ પોતે અને આચાર્યશ્રી થાળ અર્પણ કરે છે, અંતરપટ આડું રાખી અને થાળ ગાયો શ્રદ્ધાથી, બહુ પ્રેમથી. અને બાલકૃષ્ણ ત્યાં જતા તો આવી અને એ તો જમતા હતા, 56 ભોગ જમવા માંડ્યા. હવે ગર્ગાચાર્યને ગુસ્સો આવ્યો. એમણે કહ્યું
કે યશોદા, હવે મારે તારા ઘરનું નથી ખાવું, કાંઈ ભોજન નથી લેવું. આપણે કથા અહીંયાથી વિરામ આપ્યો હતો અને આજે આપણે અહીંથી આગળ કથા શરૂ કરવાની. યશોદામાં, માતા યશોદા, એમણે આચાર્યશ્રીની માફી માગી બાળકૃષ્ણ વતી. હવે તો આપણે બાળકૃષ્ણ કહી શકાય હો. આપણે એનું નામ પાડ્યું છે કૃષ્ણ અને બાળ સ્વરૂપ છે એટલે બાળકૃષ્ણ. તો હવે બોલો બાળકૃષ્ણ લાલ કી જય. પછી તો બાળકૃષ્ણ વતી આચાર્યશ્રી એમણે માફી માગી. અરે આ જ અસર, બીજી શું અસર થાય? ધ્યાન ચલિત થાય કથા કહેવામાંથી. એ જ પણ હવે આપણે તો તમે લોકોની એ માફી માગીએ અને પરમાત્માની માફી માગીએ કે ગમે તેમ કરીને તમે ભક્તિનો સંપર્ક તો તોડતા નથી. આચાર્યશ્રી જેવા આચાર્ય ગર્ગાચાર્ય એ ગુસ્સો કરે પણ પરમ કૃપાળુ પરમાત્મા ગુસ્સો નથી કરતા હો. અને તમે લોકોએ ટેવ પડી ગઈ તમને. અમે તો આ રેકોર્ડિંગ કથાનું અવાજ રેકોર્ડ કરીને મોકલીએ ત્યારે પછી કોઈ ભક્ત અમને મેસેજ કરે અથવા અમે કથા સાંભળીએ અવાજ અમારો, ત્યારે અમને ખબર પડે કે આવી કંઈક ભૂલ થઈ છે. હવે આ તો ભાઈ આપણે ઘણા મોટી ઉંમરના માણસો, ગલઢા ગઢપણ હોય એવા માણસો પણ કથા સાંભળે છે અને એમને બધાને ખબર હોય કે માણસ માત્ર ભૂલને પાત્ર. તો માણસમાં અમે આવીએ કે ન આવીએ? વક્તા કથાના આવીએ ને? હા, તો ભલે. અને કર ન આવતા હોય તો કાંઈ જરૂર નથી. પણ ભૂલ પડે એ આ ભાગવત ભગવાનને આપણે વિનંતી કરી દઈએ કે હે ભાગવત ભગવાન, તમે કૃપા કરો. અને તમે અમારી ભૂલ જો કાંઈ પડે તો એવું કાંઈક કરો કૃપાના સ્વરૂપે, દયાના સ્વરૂપે, કે ભૂલ પડે તોય એ સવડું થઈ જાય આ રેકોર્ડિંગમાં અવાજ. કારણ કે આપ તો કરુણાના કરવાવાળા છો. અને એમાં કહેવામાં આવે છે ને કે લાજ જાશે મારી તો તું છે ગુનેગાર. અને કાંઈક એવી પંક્તિ પણ યાદ આવતી હતી કે जब हाथ में तिहारे मेरी लाज है यूं छुप ना सकेगा परमात्मा.
मेरे आत्मा की ये आवाज है। બહુ સરસ છો. એક લીટી તમે ગાવ તો કંઈક અમને ઉત્સાહ થાય, પ્રોત્સાહન મળે. ભલે આપણે કથા તો સરસ વાતાવરણ હશે અને ત્યારે આપણે વધારે શ્લોક પણ બોલીશું. जब हाथ में थी डरने की जग में क्या बात है, डरने की जग में क्या बात है, जब हाथ में थी हारे मेरी लाज है, यूं छुप ना सकेगा परमात्मा, मेरे आत्मा की ये आवाज है. અને બહુ સુંદર છે અને આ તો પ્રભુને બહુ પસંદ છે હો. અને એટલે તો આપણે અને અમારું હાલે ને તો અમે તો આ કથા વિરામ થાય પછી એ જ રટણ કરતા હોય છીએ. હવે યશોદા માતાએ સુંદર મજાની ખીર બનાવવા માટે સામગ્રી કાઢી આપી અને સુંદર મજાની ખીર એ બનાવી હો આચાર્યશ્રીએ. અને એવી સુંદર સુગંધી અને 9 લાખ ગાયું એમ કહેવાય છે હો. પછી તો હવે આપણે કાંઈ જાત માહિતી તો ન હોય, આ તો કથા છે ભાઈ, પંડિતોની. અને પ્રભુની પ્રશંસા એટલે સુંદર મજાની ખીર બનાવી અને અંતરપટ આડું રાખી અને આચાર્યશ્રી એમણે થાળ ગાયો છે હો. અને આ થાળ એવો છે કે આ થાળ ઘણી વખત આપણી કથામાં આવી ગયા છે અને બહુ શ્રદ્ધા ધરાવે છે ભાગવતમાં એવા સ્વામી એ વિસ્તારમાં છે. અને એ થાળ બહુ સુંદર રીતે ગાય, કારણ કે એને તો ભક્તિમાં તો આપણા બધા કરતાં એ આગળ હોય જ ને. તો આ થાળ ગાય જ્યારે ત્યારે ભોજન મળે ને મળે. અને આ થાળ ગાય ત્યારે ભગવાન ભોજન કરવા આવે ને આવે. એવા છે આ પ્રભુ. એમને આ થાળ બહુ પસંદ છે હો. હા, તો તમે ગાજો ભાઈ. એક લીટી તો એક લીટી, જેટલું આવડે એવું. જમો થાળ જીવન જાઉં વારી, જમો થાળ જીવન જાઉં વારી, ધોઉં કર ચરણ કરો ત્યારી, ધોઉં કર ચરણ કરો ત્યારી, બેસો મેલ્યા બાજોઠિયા ઢાળી, બેસો મેલ્યા બાજોઠિયા ઢાળી, કટોરા કંચનની થાળી, જમો થાળ
જાઉં વારી, જડે ભર્યા ચંબુ ચોખાવી, જડે ભર્યા ચંબુ ચોખાવી, કરી કાઠા ઘઉંની પોળી, કરી કાઠા ઘઉંની પોળી, મેલી ઘૃત સાકરમાં બોળી, મેલી ઘૃત સાકરમાં બોળી, કાઢ્યો રસ કેરીનો ઘોળી, કાઢ્યો રસ કેરીનો ઘોળી, જમો થાળ જીવન જાઉં વારી, ગળ્યા સાટા ઘેબર ફૂલવડી, ગળ્યા સાટા ઘેબર ફૂલવડી, દૂધ પાક માલપુઆ કઢી, દૂધ પાક માલપુઆ કઢી, પૂરી પોચી થઈ છે ઘીમાં જબોળી, પૂરી પોચી થઈ છે ઘીમાં જબોળી, જમો થાળ જીવન જાઉં વાળી, જમો થાળ જીવન જાઉં વાળી, અથાણા શાક સુંદર ભાજી, અથાણા શાક સુંદર ભાજી, લાવી છું તરત કરી તાજી, લાવી છું તરત કરી તાજી, દહીં ભાત સાકર છે જાજી, દહીં ભાત સાકર છે લાવી છું તરત કરી તાજી, જમો થાળ જીવન જાઉં વાળી, ચણું કરો લાવું જળ જારી, ચણું કરો લાવું જળ જારી, એલાયચી લવિંગ સોપારી, એલાયચી લવિંગ સોપારી, પાન બીડી બનાવી સારી, બીડી ન હોય હો ભક્તો ન્યા, પણ બીડા હોય, એમાં આપણી ભૂલ હોઈ શકે, તો પાન બીડા
બનાવી પાન બીડા બનાવી સારી પાન બીડા બનાવી સારી જમો થાળ જીવન જાઉં વારી જમો થાળ જીવન જાઉં વાળી મુખવાસ મન ગમતા લઈને મુખવાસ મન ગમતા લઈને પ્રસાદીનો થાળ મને દઈને પ્રસાદીનો થાળ મને દઈને ભૂમાનંદ કહે છે રાજી થઈને. આ આપણી ચેનલ યુટ્યુબમાં પ્રતાપ વ્યાસ એ નામથી છે. તો પ્રતાપ વ્યાસ કહે રાજી થઈને જમો થાળ જીવન જાઉં વાળી જમો થાળ જીવન જાઉં વાળી. આ સુંદર મજાનો થાળ આચાર્યશ્રીએ આ તુલસી પત્તા પધરાવી ખીર બનાવી અને આ વખતે પણ બાળકૃષ્ણ ત્યાં જ હતા. એણે ખીર પણ લઈ અને મુખમાં પધરાવીને આરોગતા હતા. હો બાળકૃષ્ણ પ્રભુ એ આચાર્યશ્રીને બહુ ગુસ્સો આવ્યો અને મોટા મોટા અવાજે રાડો પાડવા માંડ્યા કે યશોદા, અરે ઓ યશોદા, હા તારો બાળક એ તો મારું પાછું ભોજન બીજી વારે અભળાવ્યું છે. હવે મારે તારા ઘરનું ભોજન કરવું જ નથી. યશોદા જોઈને કહે છે પણ ગુરુવાર આ ઓયડો ખોયલો બાજુનો અને ન્યા લાલન બાળકૃષ્ણ અને યશોદાએ પૂરી દીધા હતા. આપણે કથાના માધ્યમથી બાળકૃષ્ણને બીજી વાર પૂર્યા કહેવાય. એકવાર તો પૂરાઈ ગયા પોતાની હાથે અને આમાં યશોદાએ પૂર્યા. જૈનમાં ત્યારે પૂરી દીધા હતા, પૂરાઈ ગયા હતા બાળકૃષ્ણ પ્રભુ અને પછી ગોકુળમાં પહોંચી ગયા. અને આ બીજી વાર યશોદાએ પૂરી દીધા હતા. ઓયડો ખોયલો અને એમાં જોયું યશોદાએ, તો યશોદાને એમ કે
અહીંયા લાલન તો બાલકૃષ્ણ તો અહીંયા પુરાયેલા છે, અને આચાર્ય કેમ આ ગુસ્સો કરે છે? કેવી રીતે આ ખીર એનું ભોજન અભડાવી શકે? યશોદા દોડતા દોડતા ગયા અને આચાર્ય શ્રી પાસે જોયું તો બાળકૃષ્ણ એ જ સ્વરૂપ ઓરડામાં છે એ જ, અને અહીંયા આ જ સ્વરૂપમાં દર્શન દીધા યશોદાને. ગર્ગાચાર્ય એમને પણ આ યશોદાએ બતાવ્યું કે જો ગુરુજી ઓરડામાં છે અને અહીંયા છે. આચાર્યશ્રીને પણ બાળકૃષ્ણ પ્રભુએ કૃપા કરી અને એની ભક્તિ કોણ જાણે કેમ બહુ વધી ગઈ હો આજે. અને બાળકૃષ્ણ પ્રભુએ આચાર્યશ્રીને પણ દર્શન દીધા છે. અને આચાર્યશ્રી તો ધન્ય ધન્ય થઈ ગયા હો કે આટલા વર્ષ પૂજન કરું છું, તપ કર્યું, જપ કરું, પણ આજે મને સાક્ષાત બાળકૃષ્ણએ અહીંયા આ જગ્યાએ અને આ જગ્યાએ બે જગ્યાએ દર્શન દીધા. બોલો, બે સ્વરૂપ બતાવ્યા. એક ઓરડામાં પુરાયેલા હતા એ બાંધ્યા એમ તો આપણે નથી કહેવું, કારણ કે કોઈ બાંધી ન શકે યશોદા સિવાય. અને યશોદા બાંધી પણ અભિમાન છૂટે તો બાંધી શકે. આચાર્યશ્રીએ કહ્યું, યશોદા, આ બાળક એ કોઈ સામાન્ય બાળક નથી હો, આ તો પરમ કૃપાળુ બ્રહ્મ પોતે છે. અને તમારે ત્યાં બાળક સ્વરૂપે લીલા કરવા આવ્યા છે હો. માટે આ કોઈ સામાન્ય બાળક સમજતા નહીં. આ બાળકને ક્યારેય તકલીફ થાય એવું કરતા નહીં. આચાર્ય ગર્ગાચાર્યજીએ પણ યશોદાને કંઈ કહેવું પડે? એની તો ગયા જન્મની ભક્તિ, નંદ બાવાની ગયા જન્મની ભક્તિ, અને એના કારણથી એને તો બધું સમજાઈ ગયું. અને ગર્ગાચાર્ય આખા ભાગવતમાં આટલું કાર્ય કરવાનું ગર્ગાચાર્યને સોંપ્યું છે. અને ગર્ગાચાર્યએ આવું દિવ્ય કાર્ય કર્યું. હવે પ્રભુ એવી લીલા કરે છે કે મોટી ઉંમરના બાળકો, મોટી ઉંમરના વૃદ્ધો, મોટી ઉંમરના માણસો એની ઉપર પણ ઘટપણમાં ખાસ પ્રભુ કૃપા કરે છે. અને ઘટપણમાં કૃપા ભગવાન પોતે બધા ઘરડા માણસો ઉપર કરે જ, પણ ભક્તિ તો કરવી જરૂરી ને. ભક્તિ કરે એની ઉપર ભગવાન કૃપા કરે જ છે.
એક સુખિયા માલણ એનું નામ અને બહુ ભક્ત હતી, આખી જિંદગી ભક્તિ કરી અને આખી જિંદગી ભગવાનની ભક્તિ કરી. ભગવાને ક્યારેય કૃપા નહોતી કરી, પણ એકવાર અત્યારે જેમ તડકો પડે છે, તડકા બપોરે 12 વાગ્યા પછીથી અને 5 વાગ્યા 5:30 વાગ્યા સુધી તડકા પડે અને ખુલ્લામાં તો બહુ તડકા લાગે. આપણે તો તડકાથી આદતે ન હોય અને ટેવેય ન હોય વાલા ભક્તો. ત્યારે અને ગઢપણમાં તો એવું થાય જ. આ સુખિયા માલણ એક ફળ વેચવાવાળી હતી. હવે ઘરડી થઈ, મોટી ઉંમર થઈ, ઝાડ ઉપર ચડી ન શકે, યુવાન હતી, શક્તિ હતી, ત્યારે ઝાડ ઉપર ચડી અને ફળ તોડી અને પછી વેચે તો ફળનું મૂલ્ય પણ વધારે મળતું. પણ પ્રિય ભક્તો, મોટી ઉંમર થવાના કારણથી ઝાડ ઉપર ચડી ન શકે, નીચે ફળ પાકેલા હોય પડી જાય, પછી ઝાડ નીચેથી વીણી અને ટોપલામાં નાખી અને જેટલું મૂલ્ય કોઈ આપે એટલું ભાઈ, અને એમાં એનો ગુજારો ચલાવતી. ગઢપણ તો આકરું છે જ ને. ગઢપણ એવી સ્થિતિ છે અને શક્તિ પણ ઓછી થઈ જતી હોય. અંગમ ગલિતમ પલિતમ મુંડમ દશનવિહીનમ જાતમ તુંડમ વૃદ્ધો યાતિ ગૃહીત્વા દંડમ કડપી ન મુંચતી આશાપિંડમ. અને સીતારામ 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 કહીએ, જાહી વિધિ રાખે રામ તાહી વિધિ રહીએ. એ તો બરાબર છે. આ કીર્તન, આ ભજન એ તો સંતો ભક્તો એમણે બનાવેલું છે, રચના કરેલી છે. પણ કેવું બહુ સહેલું છે વાલા ભક્તો કે જાહી વિધિ રાખે રામ તાહી વિધિ રહીએ. પણ આપણે તો પ્રાર્થના એવી કરવાની કે જાહી વિધિ રાખે એટલે એવી રીતે રાખો પ્રભુ, એવી રીતે અમારું ધ્યાન રાખો કે ન બહુ ઠંડી પડે, ન બહુ ટાઢ લાગે, ન બહુ તડકો લાગે, ન બહુ તકલીફ પડે, ન કોઈ મચ્છરો જનાવર, ન કોઈ બીક, ન કોઈ ભય, અને ન જાગવાનું, અને રાત્રે પણ સુખ ચેનથી નીંદ આવી જાય. આવી રીતે હોય તો ભક્તિ કરવાની સતત ઈચ્છા થાય હો. પણ હવે ભગવાનની આગળ सबसे बड़ा जज तो वो है, वो हमारा एविडेंस देख कर वो हमको जजमेंट देता है. અને
આપણે તો જાહી વિધિ રાખે રામ તાહી વિધિ રહીએ, એનો અર્થ એવો કે સામાન્ય તકલીફો કોઈ જાતની ન થવી જોઈએ બસ. પણ હવે આ તો કળિયુગ છે ને વાલા ભક્તો, કળિયુગમાં તો પણ છતાંય હજી તો કળિયુગ એના 500 વર્ષ જ થયા છે એમ કહેવાય છે હો, ગણ્યા નથી. પણ એની આસપાસ સમજો ને તો 27,000 4,27,000 વર્ષ કળિયુગના પસાર કરવાના. આપણે તો શું કરીએ આમાં? અને પછી કળિયુગ આ ચાલુ જ છે લાખો વર્ષ સુધી. તો આપણે ઘણા જન્મ થઈ જશે જો થવાના હોય તો. નહીંતર પ્રભુની પાસે તો એટલું જ માગીએ છીએ કે ભગવાન પ્રભુ આપ કૃપા કરો અને આપ અમારું રક્ષણ કરો અને આપ અમને આપની અંદર સમાવી લ્યો. પણ હવે ભગવાનની કૃપા થાય એટલી સાચી, અને જે મૂલ્ય મળે ગટપણમાં તો પછી કામ ધંધો કાંઈ આખી જિંદગી હાલે? સમય હોય ત્યારે હાલે, પછી યુવાની હોય, ગટપણ હોય, બાળકપણ હોય, પણ સમય સારો હોય, સમય ફેવરિંગ હોય ત્યારે હાલે બધું જ. બાળપણમાંય હાલે, યુવાનીમાંય હાલે, અરે ઘટપણમાંય હાલે ભાઈ. પણ સમય અને એની કૃપા હોવી જોઈએ હો. હા, અરે એની કૃપા હોય તો આ ભાગવતમાં આવ્યું છે કે એવું ભગવાને વરદાન આપ્યું કે તમને ક્યારેય ઘટપણ જ નહીં આવે હે ધ્રુવ, એવું વરદાન આપ્યું. તો આ ઇટ ઇઝ પોસિબલ. અને આ સુખ્ય માલણની વાત આમ હૃદયપૂર્વક હૃદયમાંથી નીકળે છે. કારણ કે મોટી ઉંમરના ઘટપણ વાળા માણસો એને ઘણી જાતની તકલીફ હોય, શું કરે બિચારા? અને બધાય ગઢા માણસોને તકલીફ હોય એવું નથી, પણ મોટે ભાગે આવું હોય છે. અને ધંધો રોજગાર જે કરતા હોય એ ડાક્ટર દવાખાનું ચલાવતા હોય તો કેટલોક સમય પછી સમય વયો જાય ત્યારે ન હાલે ધંધો, કોઈ ન આવે અને દવાખાનું કાઢી નાખવું પડે, ઘરમાં રાખવું પડે. કારણ કે ધંધો તો બીજો ન થઈ શકે, આ જ ધંધો કરવાનો, બીજો ધંધો તો આવડે નહીં કે થઈ ન શકે. એટલે ડાક્ટર હોય તો એ થોડી થોડી દવા અનુભવ મુજબની ગોળીઓ રાખીને બેસે. મોટી ઉંમર થાય ત્યારની વાત છે અને સમય વયો જાય ત્યારની વાત છે. ત્યારે કોઈ આવે કે આ તકલીફ છે તો એવી ગોળી આપી દઈએ અને જેને કહેવાય સામાન્ય પ્રેક્ટિસ કરે. આવી રીતે ભગવાનની કૃપા થતી હોય છે. પણ
જેવું દવાખાનું પહેલાં હાલે એનો સમય હોય ત્યારે એ સમય વયો જાય પછી દવાખાનું ન હાલે એવું. આવી રીતે ધંધા રોજગારવાળા આ વકીલનું કયો ને ભાઈ. અમે હા તો વકીલાતે કાયમ થોડી ચાલવાની વકીલની, અને સમય વયો જાય પછી વકીલની વકીલાતે ન હાલે. પછી તો અરજી લખવા બેહવું પડે એ કાગળમાં. હવે આ ઘટપણું આવું જ થાય અને શક્તિ ન હોય પછી શું કરે અને કેટલો ટાઈમ જઈ શકે કે નહીં જઈ શકે અદાલતમાં એ પણ નક્કી તો ન જ હોય. એટલે પછી મોટા કેસ કે એવા કેસ કોઈ હોપે નહીં. અને આ તો કથા કરવાવાળાનું કયો ને ભાઈ કે ઘણા કથાકારો એવા જોયા છે કે બહુ મોટી ઉંમર છતાંય કથા કરે, પણ કથા કરવામાં ખાંસી આ એવી બધી તકલીફ તો રહે જ. અને માઇક અને વિડીયોમાં પણ આવતું હોય એટલે ઘટપણમાં સમય વયો જાય પછી ન કામ લાગે ભાઈ. સમયને માન છે. અને આપણે ભાગવત કથામાં પછી આવશે સમય બળવાન હૈ નહીં મનુષ્ય બળવાન, કાબે અર્જુન લૂંટ્યો વહી ધનુષ વહી બાણ. એવી રીતે કોઈ ધંધો હોય ને કાયમ નથી હાલતો ભાઈ. અમારે વક્તાની ભાગવતની કથા કરવાની એ કાંઈ કોઈ કાયમ ન આમંત્રિત કરે. આ તો ભગવાનની કૃપા હોય તો કથા કરવા અમે જઈ શકીએ, નહીતર બધું હોય, શક્તિ હોય, ધન હોય, કથા કરવા બોલાવે, વ્યાસપીઠ હોય, પણ છતાંય કેવી રીતે પરમાત્માની કૃપા અથવા અમારો સમય વયો જાય પછી કથા ન થઈ શકે. એટલે આ ધંધો કરવાવાળી બાઈ સુખિયા નામની, સુખિયા માલણીનું નામ, અને પછી નીચે પડેલા ફળ જે મૂલ્ય મળે એમાં એકવાર તો એવો તડકો હતો. વૈશાખનો બપોર એમ કહેવાય. એ નાના બાળકોને નિબંધ લખવાનું કહેતા હોય કે વૈશાખમાં કેવી ઊની લૂ. આ બધું આનાથી તો ભગવાન બચાવે ભાઈ. અને કોણ જાણે કેમ યુવાન લોકોને અને એની શક્તિ હોય તો કાંઈ ન વાંધો આવે. બાકી તો સમય હોય ત્યાં સુધી જ ભાઈ. સમય બડા બલવાન હૈ નહીં મનુષ્ય બલવાન. આ સુખિયા નામની માલણ એકવાર તો એવો તડકો, એવો ધવધવતો તાપ, 11 વાગે 10 વાગે પણ એવો તાપ. અને કોકે કીધું એને કે માડી તમે ગોકુળમાં જાઓ, ત્યાં તમારા નીચે પડેલા ફળ પણ લઈ લેશે અને નીચે પડેલા ફળ બધાય વેચાઈ જશે. તો સુખિયા માલણ ગોકુળ હાવ નજીક જ કહેવાય, પણ તડકામાં તો એક ડગલું હાલવું બહુ અઘરું પડે ભાઈ. એટલે સુખિયા માલણ
સુખિયા માલણ ગોકુળમાં પહોંચી તો નંદાલયના આંગણામાં બાળકૃષ્ણ પ્રભુ ત્યાં જ હતા અને પ્રભુએ ઊંચા હાથ કરીને બોલાવ્યા કે પધારો પધારો પધારો. સુખિયાને એમ થયું કે મને કઈ થોડા બોલાવે, મને કોઈ બોલાવે. એણે પૂછ્યું કે હું મને બોલાવે છે લાલા? તો એ કે હા. લાલો કે હા, તમને બોલાવું છું. અને લાલન બાળકૃષ્ણએ ઈશારો કરી અને કહ્યું કે મારે ફળ જોઈએ આ બધાય. ત્યારે એણે એક સરસ મજાનું ફળ હતું એ આપ્યું કે લે. પછી બાળકૃષ્ણએ કહ્યું કે મને બધાય ફળ જોઈએ, બધાય ફળ. ત્યારે સુખિયા માલણે કીધું કે લાલા બાળકૃષ્ણ મને મૂલ્ય તો આપીશ ને? ત્યારે બાળકૃષ્ણએ કહ્યું કે માં, યશોદા તો નથી મૂલ્ય માગતી, બધું જ મને આપે છે અને તું ફળનું મૂલ્ય માગસ? એ કે એ માં છે અને હું માસી છું, એટલું તો ફેર પડે ને લાલા. તો બધાય ફળ લાલનને કહ્યું કે મૂલ્ય તો આપીશ ને લાલા? ત્યારે લાલન એમણે હા પાડી ઈશારો કરીને. અને બધાય ફળ લઈ અને ટોપલો ખાલી કરી અને બાળકૃષ્ણ અંદર લઈ ગયા. ફળ અંદર લઈ જઈને પછી ધાનનો કોથરો ભર્યો હતો, એમાંથી નાની નાની બે હથેળીઓ ભેગી કરી એનો ખોબો બનાવ્યો બાળકૃષ્ણએ. અને ખોબો બનાવી અને કૂદતા 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 ઠેકડા મારતા 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 લાલન એ પધાર્યા. અને આવ્યા ત્યાં તો આંગણામાં આવ્યા ત્યાં તો બે ધાનના દાણા વૈધા હતા. એ બધુંય ઢોલાઈ જાત, પણ પરસેવો વળ્યો ને હથેળીમાં લાલનને. એના કારણે પરસેવાના કારણે ધાનના બે દાણા જોઈતા હતા. લાલન બાળકૃષ્ણએ ટોપલામાં બે ધાનના દાણા પધરાવી દીધા. અને સુખિયા માલણે ટોપલાને પાછો ઢાંકી દીધો કપડું હતું એનાથી. અને બાળકૃષ્ણને કહેવા લાગી કે લાલા તું તો મોટો સોદાગર નીકળો.
બહુ મોટો સોદાગર નીકળો. અને લાલનને કહેવા લાગી કે તે તો મને કાંઈ આપ્યું નહીં મૂલ્ય. લાલા સુખ્યા માલણ તો ટોપલો લઈ અને મનમાં ને મનમાં તો ઠપકો દેવા લાગી. સુખ્યા માલણ એ કહેવા લાગી કે લાલા તે તો મને બહુ મૂલ્ય આપ્યું હો. પછી તો ધીમે ધીમે ઘરે પહોંચી અને ઘરે પહોંચી ત્યાં તો સૂર્ય અસ્ત થઈ ગયા હોય એવું થયું અને અંધારું થઈ ગયું. ત્યારે ઘરમાં પણ પ્રવેશ કરી ઘર ખોલી અંદર કાંઈ હોય તો નહીં, ફૂટી દીધી હોય બસ. એટલે ઘર ખોલી અને લાલન બાળકૃષ્ણને એ આવી રીતે સુખ્યા માલણની કથા જરાક આકરી છે. અને પાછું આ પાંડાલ આ કથા વાહ ભગવાન. સુખ્યા માલણ જે મનમાં ને મનમાં કહે છે, ઠપકો દે છે બાળકૃષ્ણને, એમ આપણે તમે ને અમે ને બધાય આપણે તો ક્યાં ઠપકો દઈ શકીએ કોઈને. આપણી તો એહી રફતાર એમ સમજીને અને જ્યાં સુધી થાય ત્યાં સુધી આ ક્યારે મૃત્યુ આવે એ કોઈને ખબર ન હોય. એવી રીતે ક્યારે આ નિત્ય ભાગવતની કથા એ વિરામ પામે એ કંઈ નક્કી ન કહેવાય હો. એટલે સુખ્યા માલણે ઘરે આવી અને રોશની જેવું કર્યું. કંઈક દીપક કે કોળિયું કે તેલનું હોય એ જલાવ્યું અને તરત જ એનું ધ્યાન પડ્યું તો ટોપલામાં હીરા મોતી ઝવેરાત એ બધુંય ચમકવા લાગ્યું. અને ઘરે આવ્યા પછી ખબર પડી અને પ્રાયશ્ચિત કર્યું, અફસોસ કર્યો કે બાળકૃષ્ણ
હું તને ઓળખી ન શકી લાલા. આ ભાગવત કથામાં બીજી વાર પ્રસંગ આવે છે. આવો તમે નોંધ કરી લેજો જુદી. બીજી વાર એટલે એકવાર સુદામા પાછા દ્વારકાથી આવ્યા વિદાય લઈને, અને કાંઈ ન આપ્યું, અને 2 ધાનના દાણા તો આપ્યા, અને કાંઈ ન આપ્યું. પણ આ તો પ્રભુની લીલા છે. અને ભગવાન ભક્તોને હંમેશા આવી રીતે મનમાં ને મનમાં કોસતા હોય છે. અને સુખિયા માલણ એમ કહેતી હતી મનમાં કે આજે તો મારે વ્રત કરી લેવું પડશે. પાણી માંડ મળ્યું છે 1-2 જગ્યાએથી, કાંઈ ખાધું નથી લાલા. અને ટોપલાની અંદર આવા સુંદર મજાના હીરા, ઈ જોયા ટોપલામાં. તરત બાજુમાં જઈ અને કીધું પાડોશીને કે મને આપશો કાંઈ ખાવાનું? હું તમને આ આપું, મોતી જેવું ચમકે છે. તો પાડોશમાં પણ ચતુર હતા માણસો. એ કે તમે બધું જ લઈ જાઓ, જે જોઈએ એ બધું, અને કાલનું લઈ લ્યો, અને જ્યારે જરૂર પડે ત્યારે આવજો લેવા, તમારું જમા રહેશે. એમ માનીને એ 1 હીરો લઈ લીધો. અને એમ માનો ને કે મહિના સુધીનું બધું જ. સુખિયા માલણને ફળ વેચવા જવું નહોતું પડતું. આવી રીતે ભગવાને ઘટપણમાં પણ કૃપા તો કરી, અને પછી એવી કૃપા કરે ભગવાન ઘટપણમાંય કે જો ભક્તિ કરે ને તો ઘટપણમાંય એવી કૃપા કરે ભગવાન કે પછી ક્યારેય કાંઈ કામ કરવા જવું જ ન પડે. પણ ઘણીવાર એવું થાય કે કાં ભગવાન એક હારે આપી દે, કાં થોડું કષ્ટ આવે. આપણે પણ ઈચ્છીએ છીએ કે આપણું આ કષ્ટ એક પ્રકારનું કષ્ટ જ છે ભાઈ. ભક્તિ ખાંડા કેરી ધાર, ભક્તિ કાંટા કેરી વાટ. સંતો ભાઈ ભક્તિ કાંટા કેરી વાટ. આને કહેવાય ભક્તિ કાંટા કેરી વાટ. અને ભક્તોને કોઈ હેરાન ન કરે, ભક્તોને કોઈ તકલીફ ન પહોંચાડે તો કોને પહોંચાડે? રાક્ષસોને, દૈત્યોને, કે બળવાન માણસોને, કે ચતુર માણસોને? બધુંય સમજતા હોય અને કોઈને કાંઈ ન કરવા જઈ શકાય. પણ આ તો કાં તો બધું અજ્ઞાનતામાં જાય, નથી જ્ઞાન. એટલે તો આપણે તો ઈસુ ખ્રિસ્તની જેમ સદબુદ્ધિ આપે અને જ્ઞાન આપે. અને કાં ભક્તિ ન હોય ભાગ્યમાં, નહીતર કરોડો રૂપિયા અને એટલું ધન ખર્ચવા છતાંય આ ભાગવત ભક્તિ નથી મળતી હો.
હા, એટલું ધન ખર્ચવા છતાંય અને આપણે સાવ એમને મફતમાં અમૃતપાન જેમ કરતા હોય એમ અમૃતપાન થતું હોય, કરીએ મળે છતાંય ન કરી શકીએ અમૃતપાન. આ એ ભગવાનની કૃપા કહેવાય, આ એ ભગવાનની લીલા કહેવાય. અને ભગવાનની તો કૃપા એ આપણને તો કદાચ આજે કે ક્યારેક સપનું તો આવશે જ. અને બસ આપણે તો ભગવાનને એટલી જ પ્રાર્થના કરવાની કે મારા અંત સમય કેરી સુણો રે અરજી, લેજો શ્રીજી બાવા ચરણોમાં દયા રે કરી. મને તેડા એ જમકેરા કદી ના આવે, મારો નાથ તેડાવે. મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી જમનાજી મહાપ્રભુજી. આ બહુ સુંદર કીર્તન છે. અને જો આપણને થોડીક સગવડતા હોત ને હોય કે થાય ઇન ફ્યુચર, તોય આપણે એવું સરસ મજાનું કીર્તન છે હો. હા, કે પીળા પીતાંબર ઓપતા ઊંચો લાગે હાથ. આપણ હવે આમાં ક્યાંથી પણ આપણે હવે એક ગઢપણમાં સુખિયા માલણ એની ઉપર એવી કૃપા કરી કે ભગવાન એ ક્યારેય કામ ગોતવા જવું ન પડે, અને કામ ધંધો ન કરવો પડે, ફળ વેચવા ન જવું પડે, અને સુંદર મજાના ભોજન અને ભક્તોનું ધ્યાન ભગવાન રાખે એ ગઢપણમાં હો. અને એવું કહેવાય છે કે जिसका कोई नहीं उसका तो પરમાત્મા હે પ્યારો. એટલે કોઈ પણ ધંધો કરતા હોય ભક્તિ જરૂરી છે. ભક્તિ વગરનું સાકર વગરનો શીરો કેવો લાગે, આવી રીતે ભક્તિ વગરનું આ પછી અને પછી શું કામનું. હવે આપણે તો નથી કાંઈ પણ કથા આખી પૃથ્વી ઉપર કોઈ પણ તકલીફનો કાંઈ ઉપાય ન મળે તો કથા કરવી. બસ કથાથી તમારો પોતાનોય થાક ઉતરી જાય અને કથાથી જીવનનો પણ થાક ઉતરી જાય, શરીરનો થાક ઉતરી જાય. ભગવાનની કૃપા આખી જિંદગી પછી ક્યારેય ઘટે નહીં એવું ભગવાન બધાને કરી શકે છે. ગલઢા માણસોને પણ આ તો ભાઈ એવી કથા છે. અને આપણે એવું કહેવામાં આવ્યું છે ને કે बिकती है मीठी सोने के मोल.
बिकता है सोना मिट्टी के मोल। बोल बोले बोल तुझको क्या चाहिए, मिट्टी चाहिए કે સોના चाहिए? આ ભાગવતમાં એ જ કથા, એ જ દાખલો, એ જ વાત, એ જ આવે છે મહત્ત્વની કથામાં. મહત્ત્વ ભાગવતનું કે ભાગવત એ ત્રણેય પ્રકારના પાપનો નાશ કરે છે. તાપત્રય વિનાશાય, આ ભાગવતની કથા. અને ભગવાનની ભક્તિ કરવી એ જ ઉપાય છે. सोना चाहिए क्या मिट्टी चाहिए, क्या चाहिए तुझको बोल. અને ભાગવત કથામાં આવે છે ને વાલા ભક્તો કે ક્યાં તારું કાચ મણી ડુપ્લિકેટ અને ક્યાં ઓરિજિનલ ભાગવત. દેવાનામ અપી દુર્લભમ ઇતિ ભાગવત વાર્તા. અને એમ કહેવામાં આવ્યું છે કે આપણે તો ભાગવતનો અને અમૃતપાન કરવા માટે આખો ઘડો પી જવાની જરૂર નથી હો અમૃતનો. હા વાલા ભક્તો, આખો ઘડો પી જવાની જરૂર નથી. એક બૂંદ કાફી હૈ અમૃત પાન કે લીએ, બૂંદ બસ. અને ઝેર એ પણ આખો ઘડો પી જવાની જરૂર નથી હો ઝેરની. ઝેરે એક બૂંદ કાફી હૈ મરને કે લીએ. ભગવાન કોઈ દિવસ કોઈને કાંઈ કહેતા નથી. ભગવાન ક્યારેય એવું કાંઈ કહેતા નથી કે તમે આમ કરો ને તમે આમ ન કરો. ભગવાન કોઈને સલાહ આપતા નથી. ભગવાન કોઈને કાંઈ કૃપા એવી રીતે નથી કરતા. ભગવાન તો ભક્તિ કરે એનું ધ્યાન રાખે છે. ભક્તિ તો કરવી બહુ અઘરું છે ભાઈ. અને વૃદ્ધાશ્રમ એ પણ ચલાવનારા કોણ? વૃદ્ધાશ્રમ એ ભગવાન જ ચલાવે છે ભાઈ. વૃદ્ધાશ્રમ પ્રભુ ચલાવે. કોઈ માણસો કે કોઈ દાનથી હાલતું હોય એવું નથી બનતું. ભગવાન જ વૃદ્ધાશ્રમ ચલાવે છે. અને ભગવાન જ બધાને કીડીને કણ અને હાથીને મણ એ આપવાવાળું કોણ છે? આ ભગવાન જ. અને કથામાં આવે છે ને કે તાપત્રય વિનાશાય આદિશક્તિ સ્વરૂપ એમને વયમ નુમઃ આદિશક્તિનું પ્રાગટ્ય
એને નમન કરવાનું છે. તો આપણે પ્રિય ભક્તો, આ વરસાદનું કારણ હોય તો આપણે કેમ કથા બંધ કરવી પડે? અહીંયા બધું પલવી જાય. પણ આજે ભગવાને એ મોટામાં મોટું ધ્યાન તો રાખ્યું કે ગમે તેવી તૂટેલી ભાંગેલી અટકાયત અડચણ એની કથા તો કરાવી, અને આટલી કથા બસ આપણને સંતોષ. અને આ બધું તો હાઈલા જ કરવાનું પૃથ્વી ઉપર. માટે હે પરમાત્મા, હે ભાગવત સ્વરૂપ ભગવાન, આપની કૃપા અને આપની દયા એ જ કામ લાગવાની છે. એ સિવાય કાંઈ કામ લાગવાનું નથી. આ તો બધું કળિયુગ છે ને, એટલે કળિયુગમાં તો આવું બધું આવે જ. માટે કળિયુગમાં જેટલું કથા પંડાલમાં તમે આવી ગયા, બસ તમારે બીજું કાંઈ કરવાની જરૂર નહીં હો. કથા પંડાલમાં તમે આવો એટલે તમારી ઉપર ભગવાનની કૃપા થાય. પછી તમને કથા જો હૃદયમાં ઉતરે તો ભગવાન અમૃત તત્વ આપે. અને જો કથા તમે સાંભળતા સાંભળતા સૂઈ જાઓ કથા પંડાલમાં, તો પણ પ્રભુની કૃપા. આમ ભગવાનની કૃપા વગર, અને કેવી રીતે બલ્બ 4 કિલોમીટર દૂર પોતાનું અંજાડું ફેંકે છે, આવી રીતે કથા એના કારણથી, કથાના કારણથી ઘણા સમય સુધી અને એમ માનો ને કે જિંદગી પર્યંત, જીવન પર્યંત આ બધું થઈ શકે. જીવન પર્યંત કથા થઈ શકે છે. પણ આપણે તો જાણે કેદમાં હોય તો ભગવાન ભગવાન ભગવાન, અને ભગવાન જ, અને બધાને એમ કીધું છે ભગવાને કે એક દિન बिक जाएगा माटी के मोल, जग में रह जाएंगे प्यारे तेरे बोल. ला 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 લા 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 લા. આ આપણા માટે જ છે, આ આપણા બધા માટે છે. એક દિન बिक जाएगा माटी के मोल, जग में रह जाएंगे प्यारे तेरे बोल. अनहोनी पथ में काटे लाख बिछाए, होनी तो फिर भी बिछड़ा यार मिलाए. अनहोनी पथ में काटे लाख बिछाए, होनी तो फिर भी अपना बिछड़ा यार मिलाए. આ અનહોની, આ તો આપણને ભગવાન આપણી પરીક્ષા, ભગવાન આપણી કસોટી, ભગવાન, અને આ તો ભગવાનની ઈચ્છા, બસ બીજું કાંઈ નહીં. તો આપણે કથાને વિરામ આપશું. પછી હવે આગળની કથા તો કાલે કરશું.
બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. કથાને વિરામ.